આજે ગુજરાતના મુખ્યમંત્રીએ ટીમ ગુજરાત સાથે વલસાડ જિલ્લાના ધરમપુરમાં રાજતંત્ર આશ્રમ ખાતે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમ સાથે 22મી ત્રિદિવસીય ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું અને બીજી બાજુ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા યોજાઈ રહી છે. ધીરે ધીરે આગળ વધી રહી છે, એક પછી એક આક્ષેપ અને પર્દાફાશ કરી રહી છે, લોકોના પ્રશ્નોને વાચા આપી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા સરકારની આ ચિંતન શિબિર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. દારૂ, શિક્ષણ, રોજગારી, ભ્રષ્ટાચાર, પ્રાથમિક સુવિધાઓ, રોડ રસ્તા, ખેડૂતોના દેવા, સહાય પેકેજના નામે પડીકું, આત્મહત્યાઓ, વિકાસ અને શિક્ષણ જેવા અનેકો મુદ્દાઓને ટાર્ગેટ કરીને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને ભર્યો હતો હુંકાર કે શું સરકાર જનતાના આ બધા મુદ્દાઓ પર ચિંતન કરે છે ખરા? એટલું જ નહીં, તેમણે ત્યાં સુધી ગંભીર આક્ષેપ કર્યો કે 30 દાયકાની સરકાર હોવા છતાં જો બાળકને પૂરતું ભોજન શાળામાં ન આપી શકતી હોય તો તે સરકાર 50% ફેલ સરકાર છે. તો બીજી તરફ એ વાત પર પણ ધ્યાન દોર્યું કે મુખ્યમંત્રીએ ખુદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કહેવું પડ્યું કે ગુજરાતની જનતા ટોલ ટેક્સના નામે કરોડો રૂપિયા ભરે છે, છતાં રસ્તામાં ખાડા અને ખાડામાં રસ્તા જેવી શરમજનક પરિસ્થિતિ યથાવત છે. એટલું જ નહીં, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર પણ આક્ષેપ કરીને કથળતી સ્થિતિનો આઈનો બતાવ્યો. સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની થીમને લલકાર ફેંક્યો. ત્યારે સવાલ ઊભો થાય કે શિબિર છે તો ચિંતન ક્યાં છે? વાયદા છે તો વિકાસ ક્યાં છે? અને ખરા અર્થમાં કામગીરી છે તો જનતાનો સંતોષ ક્યાં છે? આ આક્રોશ કેમ છે? આ સવાલ કેમ છે? ત્યારે કરવી છે ચિંતન પર ચર્ચા. ચિંતન, નાટક અને કોંગ્રેસ આ ત્રણેય પર કરીશું આજનો સીધો સંવાદ. તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી અશ્વિનભાઈ બેંકર, આ સાથે જ કોંગ્રેસમાંથી મુકેશભાઈ વિશ્વકર્મા આપણી સાથે જોડાયા છે અને વિશ્લેષક તરીકે મિલનભાઈ ખીરા આપણી સાથે જોડાઈ ગયા છે. આપ ત્રણેય મહાનુભાવનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. સૌથી પહેલા તો અશ્વિનભાઈ, મારો આપને સવાલ કે એક તરફ સરકારની ચિંતન શિબિર કે સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફની જે થીમ છે અને બીજી બાજુ કોંગ્રેસના સરકાર પર આ શિબિર પર આક્ષેપો, એક ભાજપના નેતા તરીકે આપ શું કહેશો? જો ચિંતન શિબિર એ ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ગુડ ગવર્નન્સનો એક બહુ મોટો પ્રયોગ છે. જ્યારે તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે સામૂહિક ચિંતનના માધ્યમથી જનપ્રતિનિધિ અને વહીવટીય પ્રતિનિધિઓ 2 દિવસ સાથે બેસે અને તમામ બાબતોના તમામ વિભાગોના એક સાથે પ્રેઝન્ટેશન થાય અને એમાં ચિંતન, એમાં નવા નવા વિચારો પણ આવે, ગત યોજનાઓનું શું થયું અને હવે શું કરવું છે. એક આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની એક કાર્ય પદ્ધતિ રહી ગુડ ગવર્નન્સની કે કોર્પોરેટ સ્ટાઇલથી એક કામ થાય અને કોર્પોરેટ સ્ટાઇલથી કામ કરવાથી ગુજરાત દિન પ્રતિદિન પ્રગતિ કરતું થયું છે, તમામ ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે અને તમામ ક્ષેત્રમાં જ્યારે પ્રગતિ કરી રહ્યું હોય એના ચિંતન શિબિર પછીના દિવસે આ ગુજરાત સરકાર કે આ આખી વિકાસની દિશા ક્યાં છે એનું આપણે પ્રેઝન્ટેશન કરતા હોય છે, જનતા સમક્ષ મૂકતા હોય છે, ત્યારે કોંગ્રેસ એનો જે આક્રોશ છે એને જન આક્રોશ બતાવે છે. એને સત્તા નથી મળી રહી એનો આક્રોશ છે, એને જન આક્રોશ બતાવે છે. એમણે જે મુદ્દા કયા તે તમામ મુદ્દાની ઝીણવટભરી ચિંતા, ચર્ચા અને આયોજન, એના માટે તો ચિંતન શિબિર છે. ચિંતન શિબિર એ કાર્યો માટે તો છે, જન સુખાકારી માટે, જનના હિત માટે, જનના વિકાસ માટે. રાજ્યને ગુજરાતને આપણે ભારતનું ગ્રોથ એન્જિન કહીએ છીએ તો એના સુચારું આયોજન અને સૌ સાથે બેસીને આયોજન કરે એના માટે તો છે. તો વાંધો શું હોઈ શકે? તમામ જે કહેલા વિષયો ચોક્કસથી એ કુપોષણ હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, રોડ રસ્તા હોય, શિપિંગ, રોડવેઝ, સીવેઝ, ઉદ્યોગ, આ બધા જ વિષયોના પ્રેઝન્ટેશન સાથેના ત્યાં ચિંતન અને ચર્ચા થતી હોય છે. જો ચર્ચા સામૂહિક કરવાનું કારણ એ છે કે કોઈ પણ એક ઉદ્યોગ હોય છે
તો એ માત્ર ઇન્ડસ્ટ્રીઝ ડિપાર્ટમેન્ટનું કામ નથી, એમાં એનર્જી પણ આવી જાય, એમાં રિન્યુએબલ એનર્જી કેવી રીતે ઉપયોગી લઈ શકાય, પાણીની વાત આવી જાય, પર્યાવરણની વાત આવી જાય, તો સામૂહિક રીતે તમામ ડિપાર્ટમેન્ટ આ ઉપયોગી થઈ શકે આ બાબતેની આ વર્ષ દરમિયાન એક સામૂહિક બેઠક, અને તમામ એ 241-42 જે આઈપીએસ ઓફિસર છે એ પણ ફિલ્ડમાં જાય છે. રાજ્ય સરકારની યોજના પ્રમાણે જ્યારે શિક્ષણના પ્રાથમિક શિક્ષણ અને જ્યારે વર્ગમાં જવાનું હોય છે ત્યારે બધાને ગામડે મોકલવામાં આવે છે, અને ગામડાની અંદર પોતે જઈને ગામડાની શું પરિસ્થિતિ છે એનો અનુભવ અને પછી વહીવટી તંત્રમાં કેવી રીતે ઉપયોગી થવું આ વાત છે. આજે ડેટાબેઝની જરૂર છે, ડેટા ખૂબ જરૂરી છે, અને એટલા માટે એઆઈ નો આવિષ્કાર કરીને પણ લોકોની સુખાકારીમાં કેવી રીતે આપણે નાગરિકોને મદદરૂપ થઈ શકીએ એ વાત થઈ કે આદરણીય મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ રોડ રસ્તા બાબતે ગડકરી સાહેબને વાત કરી છે. તો આ ટ્રાન્સપરન્સી છે લોકોના હિત માટે. સરકાર એક મુખ્યમંત્રી શ્રી પોતાના રાજ્ય માટે પોતાના જ મંત્રીશ્રીને કહે એને તો ટ્રાન્સપરન્સી કહેવાય છે. કોંગ્રેસ આ નથી કરી શકતી. કોંગ્રેસનો અવાજ, પોતાનો સાચો અવાજ પણ શું રાહુલજી સુધી પહોંચાડી શકે છે? એમણે તો માત્ર સાંભળવાનું જ હોય છે. આવી અને જે કહેતા હોય એને સાંભળવાનું જ હોય છે. ત્યારે આવી ટ્રાન્સપરન્ટ જે વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની છે, ભારતીય જનતા પાર્ટીની સરકારોની છે, એની પર આ રીતે આક્ષેપો કરવાનો કોઈ મતલબ નથી. એ આક્ષેપો વાંઝિયા સાબિત થાય છે. જી બિલકુલથી. મુકેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આમ તો અમિત ચાવડાએ ઘણા બધા મુદ્દાઓ જણાવ્યા, રોજગારી હોય, આરોગ્ય હોય, પ્રાથમિક સુવિધા હોય, ભ્રષ્ટાચાર હોય, શિક્ષણ હોય કે પછી કાયદો વ્યવસ્થા હોય, આ તમામ મુદ્દાઓ પર તેમણે આક્ષેપ કર્યા છે. અને જે આક્ષેપ લગાવ્યો છે સૌથી મોટો કે ચિંતન શિબિરમાં ચિંતન થાય છે ખરું કે નાટક કે તાઇફા થાય છે, આ તમારા પક્ષનો આક્ષેપ છે, એની પર શું પ્રતિક્રિયા આપશો? જો સૌ પ્રથમ તો આજની પરિસ્થિતિ એવી છે ગુજરાતની કે તમારા માધ્યમથી અને અનેક મીડિયાના માધ્યમથી પણ આપણે રોજે રોજ ટીવી જોઈએ કે ન્યૂઝપેપર ખોલીએ ત્યાં આપણને ખબર પડે કે આજે ચિંતન શેનું કરવાની આ સરકારને જરૂર છે. સરકારને આપણે એમની ચિંતન શિબિર જે ભારતીય જનતા પાર્ટીની હોય કે સરકારની, એની અંદર દખલગીરી કરવાનો આપણને મારી દ્રષ્ટિએ કોઈ આમ અધિકાર નથી. પણ પરિસ્થિતિ શું છે કે ગુજરાતની અંદર પરિસ્થિતિ અત્યારે વણસેલી છે. પછી એ કાયદો ને વ્યવસ્થા હોય, વાત આરોગ્યની હોય, વાત દારૂબંધીની હોય કે ડ્રગ્સની હોય કે આયુષ્યમાન કાર્ડની હોય, એ લોટ્સ ઓફ સમસ્યાઓમાંથી આજે ગુજરાતની પ્રજા પસાર થઈ રહી છે. તો એવા સમયે જ્યારે જીપીસીસીના પ્રમુખ માનનીય શ્રી અમિતભાઈ ચાવડા અને જે સીએલપી લીડર છે અમારા તુષારભાઈ ચૌધરી અને અનેક આગેવાનો દ્વારા ઉત્તર ગુજરાતમાંથી જે માનનીય સાંસદ ગેનીબેન ઠાકોર સાથે જે યાત્રા શરૂ કરવામાં આવી ત્યારથી આજ સુધી જેટલા ગામડા, જેટલા તાલુકા, જેટલા હાઈવે કવર કર્યા, ત્યાં દરેક જગ્યાએ પોતાની જાતે માઇક લઈ અને વાત કરતી પ્રજા મળી. અને આ રેકોર્ડેડ છે કે ભાઈ અમારા ગામની અંદર એવી પરિસ્થિતિ છે કે દારૂબંધી તો નથી તમે વિરોધ પક્ષવાળા કંઈ કરતા કે નથી સત્તાવાળા કંઈ કરતા. કારણ કે દારૂબંધી તો અમે જે અમારી મહિલાઓ છીએ અમે એ વિધવા થવા માંડી, આજે અમારા ઘર બાર રજડી ગયા છે, અમારી જમીનો ઓછી થવા માંડી. પણ આ પરિસ્થિતિમાં સરકાર કોઈ ધ્યાન નથી આપતું તો વિરોધ પક્ષ તો કંઈ ધ્યાન આપે? એટલે એવા જ સમયે અમિતભાઈ ચાવડાએ વાત એ કરી કે તમે ચિંતન શિબિર કરો. ચિંતન શિબિરની અંદર તમે 1000, 2000, 5000ની થાળીઓ ને ડીશો જમો, મોટા મોટા સમિયાણા બાંધો, પણ જે ખરેખર ખેડૂતો આજે પરેશાન છે, 10,000 કરોડનું પેકેજ આપ્યું, મળ્યું છે ક્યાં? તમે વિચાર કરો. એ જે પેકેજ છે લોકોને પોર્ટલ ને ઓનલાઈનની જે વાત છે એ આજે પણ બિચારા કોઈકે ભરી દીધા ને કોઈક ધક્કા ખાય. આજે મગફળી હમણે લેવાની વાત કરી ટેકાના ભાવે, આજની તારીખે તમારી મગફળી આવી છે ને તમારી મગફળી નાની છે ને તમારી મગફળી જીની છે. અરે ભાઈ, જ્યારે આ જગતનો તાત ગુજરાતની અંદર જ્યારે પરેશાન છે, હેરાન છે, દુઃખી છે, તો એવા સમયે તમારે મગફળીના દાણા ગણવાના કે વીણવાના ન હોય. જ્યારે સરકાર મદદ કરે છે ને એ મદદ
માત્ર ને માત્ર આપણે આપેલા ટેક્સના પૈસામાંથી, નહીં કે કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસના નેતા કમાવા જાય અને એ પ્રજાને આપે છે. તો એવા સમયે માન્ય પ્રમુખશ્રીનું કહેવું એવું હતું કે તમે ચિંતન શિબિર બરાબર, પણ ચિંતન છે નું ગુજરાતમાં આટલી બધી તકલીફો છે. ગુજરાતમાં ચારે જગ્યાએ મંત્રીઓએ જવું જોઈએ અત્યારે, અને ક્યાં શું ખેડૂતોને બેરોજગારોને શું તકલીફ છે એની વાત કરી જોઈએ. એની અંદર આપણા ગૃહમંત્રી ગુજરાતની અંદર અત્યારે જિજ્ઞેશભાઈ મેવાણી, જે પ્રજાનો આક્રોશ હતો અને એની અંદર જે કંઈક વાક્ય બોલ્યા એને લઈને એમણે ગુજરાતના પોલીસ કર્મચારીઓને એ રીતે ઉશ્કેર્યા. તમે સમજો કે એ જન આક્રોશ યાત્રાનો વિરોધ કરવા આવ્યા. પછી એમને સમજાવવામાં આવ્યું માનનીય પ્રમુખશ્રી દ્વારા કે આમાંથી પોલીસ વાળાના જે પોલીસ સ્ટાફ છે એમના મહિલા કેટલા છે, માંડ 10 પણ ઊંચા ના થયા. કે પોલીસમાં હોય એ કેટલા છે, તો એ પણ હાથ ઊંચા ના થયા. તો એક ફેબ્રિકેટેડ વિરોધ કરાઈ અને તમે કરવા શું માંગો છો? લોકશાહીમાં વિરોધ પક્ષ એ અગત્યનું એક અંગ છે. તમારે એને બિરદાવવું જોઈએ કે તમારી જન આક્રોશ યાત્રામાં જે કોઈ મુદ્દા હોય તમે વિધાનસભામાં મૂકજો, અમે એને પૂરા કરવાનો પ્રયત્ન કરીશું. આ એક લોકશાહીની પ્રણાલિકાનો ભાગ છે અને એ જ કરવાની અમારી પણ ભાગ છે. પણ આ તો વાત એવી છે કે અમે જે કરીએ છીએ તે જ સાચું, જી મુકેશભાઈ. અને એના સિવાય તમે જે કંઈ કરો છો એ બધું નાટક છે, આવું ગણાવવાની વાત એ ભારતીય જનતા પાર્ટી કે સરકારની જે છે, અને એમાં ખાસ કરીને હમણાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, એમને એટલો બધો અહમ છે કે એની કોઈ વાત સમજતા નથી કે જે વાતને લઈ અને અમારા જે જિજ્ઞેશભાઈ મેવાણી ઉપર જે વિરોધ કરાવવા માંડ્યા, પણ એમને ખબર નથી કે જે વાત જિજ્ઞેશભાઈએ કરી જી એ તમે મુકેશભાઈ, હું પહેલા આવીશ કરી આપની પાસે ચૂક્યા. ફરી. 2013 હર્ષભાઈ સંઘવી લાફો મારી ચૂક્યા છે પીઆઈ ને. હવે આવા કૃત્યો તો અમે કર્યા નથી, પણ છતાં એમની મરજી. જી બિલકુલથી મિલનભાઈ આપણી સાથે જોડાયેલા છે. મિલનભાઈ, જો ખરા અર્થમાં ચિંતન શિબિરમાં કરવામાં આવે છે તો પછી આ જે બધા મુદ્દાઓ છે, શિક્ષણ, આરોગ્ય કે પછી વિકાસ કે ખેડૂતના જે કંઈ બી મુદ્દાઓ છે, તો એ મુદ્દાઓ પર તેની અસર કેમ નથી દેખાતી? આ તમામ પરિસ્થિતિઓ કથળેલી કેમ છે? તમે કઈ રીતે જોઈ રહ્યા છો ગુજરાતની આ તમામ પરિસ્થિતિઓને? ભાજપની જે ચિંતન શિબિર અત્યારના જે ચાલી રહી છે મારું જે વિશ્લેષણ છે તે એવું છે કે જે આવનારી જે કોર્પોરેશનનું ઇલેક્શન આવી રહ્યું છે એને અનુલક્ષીને ચિંતન શિબિર છે. કારણ કે જ્યારે તમારી આગળ એક બહુ મોટી બહુમતી હોય, બરાબર છે, અત્યારના 156 થી જીતા હતા અને પછી જે છતાં પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી જે લોકોને ખેંચીને લઈ આવ્યા છે અને અત્યારના ફિગર 162 આસપાસ અત્યારના ફિગર પહોંચી ગયો છે. હવે આટલી જ્યારે સ્પષ્ટ બહુમતી હોય ત્યારે તમે માત્ર ને માત્ર ઉન્માદમાં જ રહેતા હોય છે, એક જાતના સત્તાના નશામાં તમે રહેતા હોય છો, બરાબર છે. એટલે એવા નશાની અંદર તમને પબ્લિક પ્રત્યે તમને કોઈ લાગણી રહેતી નથી અને પબ્લિકના કામ થતા નથી હોતા. આપણે જોઈએ છે કે અત્યાર સુધીમાં 5 વખત 1, 2, 3, 4 ને 5 વખત જીએડીએ સર્ક્યુલર બહાર પાડવો પડ્યો પોતાના અધિકારીઓ માટે કે ભાઈ સંસદ સભ્યો અને ધારાસભ્યો તમને કંઈક કામ ચીંધે તો તમારે કામ કરવા, તમને ફોન કરે તો તમારે ફોન ઉપાડવા, ફોનમાં તમારે વ્યવસ્થિત સારી રીતના જવાબ આપવો, કદાચ ભૂલે ચૂકે કે મિટિંગમાં તમે હોય તો તમારે કોલબેક કરવો, આવી રીતના સ્પષ્ટ સૂચના 5 વખત આપવી પડે છે. તો આ જ વસ્તુ સ્પષ્ટતા કરે છે કે જે સંસદ સભ્યો અને ધારાસભ્યો છે એનું સરકારમાં અને જે અમલતદારશાહી અત્યારે ચાલી રહી છે એની અંદર ઉપજતું નથી, બરાબર છે. તમે ચિંતન શિબિરની અંદર તો અત્યારની ચિંતન એ લોકોને એવી છે કે ગોપાલ ઇટાલિયા અને જિજ્ઞેશ મેવાણી જે રીતના અત્યારે બેટિંગ કરી રહ્યા છે, બરાબર છે, આ બેટિંગને ભવિષ્ય માટે ખાળવી કેવી રીતના એના માટે થઈ અને અત્યારના ચિંતન શિબિરની અંદર ચિંતન ચાલી રહ્યું છે. કારણ કે આની અંદર મલ્ટિપલ ફેક્ટર્સ કામ કરવાના છે, બરાબર છે. કારણ કે અત્યાર સુધી શું હતું કે કોંગ્રેસ જે વિરોધ પક્ષની અંદર હતી તે વિરોધ કરવાની બદલે ભાજપના પેરોલ ઉપર રહી અને ભાજપની બી ટીમ તરીકે કામ વધારે સારી રીતના કરતી હતી, જ્યારે આમ આદમી પાર્ટી જે છે એ ફ્રન્ટ ફૂટ ઉપર આવી અને બેટિંગ કરી રહી છે. એટલે અત્યાર સુધી છેલ્લા 25-30 વર્ષના ઇતિહાસમાં પાટીદાર આંદોલનને બાદ કરતા ભાજપે આવો વિરોધ અને આટલો જન સપોર્ટ જે છે એ બીજા લોકો માટે જોયેલો નહોતો. એટલે આ જે સપોર્ટ જે રીતના મળી રહ્યો છે અને બીજા નંબર ઉપર જે રીતના વ્યાજબી વાતનો વિરોધ થઈ રહ્યો છે, બરાબર છે, આના જવાબ જે છે તે ભાજપ આગળ નથી.
બરાબર છે, અને એના હિસાબે થઈ અને ચિંતન શિબિર ચાલી રહી છે. પણ અત્યારના જે વસ્તુ ચાલી રહી છે એની અંદર એને એ પણ જોવાની જરૂરિયાત છે કે તમે તમારા જમણવાર માટે 3,500 રૂપિયાની તમે થાળી રાખો છો અને જનતા સુધી તમે જો 3,000 રૂપિયા પણ તમે નથી પહોંચાડી શકતા, તો હકીકતે જે છે એ સરકાર તરીકે, માય બાપ તરીકે તમારી ચિંતન કરવાની જરૂરિયાત છે કે આપણે આપણી પ્રજા પ્રજા અને સાથોસાથ સંતાન, કારણ કે તમે રાજા જ છો અત્યારના, અને પ્રજા તરીકે અમે તમારા સંતાન જ છીએ. તમે જો તમારી પ્રજા અને તમારા સંતાનો માટે હવે ન વિચાર કરી શકતા હોય, બરાબર છે, તો અત્યારના એટલું સમજી લેવાની જરૂરિયાત છે કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ રીતના કથળેલી છે. લોકો બેફામ રીતના આત્મહત્યા કરી રહ્યા છે, ધંધા રોજગાર પડી ભાંગેલા છે, એજ્યુકેશન તમે પ્રાઇવેટાઇઝેશન કરી નાખેલું છે, એના હિસાબે એજ્યુકેશન ભયંકરમાં ભયંકર મોંઘું થઈ ગયું છે, અને એના હિસાબે લોકો અત્યારના ભણી નથી શકતા. બીજા નંબર ઉપર કે જે લોકો પ્રાઇવેટ કોલેજોમાંથી ડિગ્રીઓ તો લઈ લે છે, પણ આ લોકો કે ડિગ્રી છે, કારણ કે પેપર કઈ રીતના લખવા એનું જે લોકોને સમજાવવામાં આવે છે, એટલે ડિગ્રી તો મળી જાય છે, પણ એકચ્યુઅલમાં એનું જે ભણતર છે એ પ્રમાણેનું એ લોકો આગળ ગણતર જી નથી. બિલકુલ. બરાબર છે, અને એના હિસાબે તમારે જે આપણો જે ગુજરાતીની જે પ્રજા જે છે અને જે સ્ટુડન્ટ્સ જે છે તે મોટા ભાગના બેરોજગાર થઈ રહ્યા છે, અને એ લોકોને આર્થિક તકલીફો પડી રહી છે. એટલે હકીકતે ચિંતન શિબિરની અંદર તો પ્રજાની સુખાકારી માટે તમારે ચિંતન કરવાની જરૂરિયાત છે, ના કે તમે જે ભ્રષ્ટાચાર કરી રહ્યા છો એમાં ભ્રષ્ટાચાર વધારવો કેવી રીતે એના ઉપર તમે ચિંતા કરો. જી એટલે બિલકુલ. ક્યાંક ને ક્યાંક જનતા તરફ પણ તમે જુઓ એ વધારે જરૂરી છે. જી બિલકુલથી અશ્વિનભાઈ, આક્ષેપ છે કે રાજ્યમાં 50% જે બાળકો છે એ કુપોષિતનો શિકાર છે. સત્તાના 3 દાયકા છતાં પણ આજે મધ્યાહન ભોજન માટે બાળક એક સારા શાક માટે કે સારી મીઠાઈ માટે તરસી રહ્યું છે. આ નિષ્ફળતા કે બેદરકારીના જે આક્ષેપ લાગ્યા છે તેની પર શું કહેશો? અને સાથે સાથે એ પણ જવાબ આપો કે જો એક બાળક આ બધી પોષણને લગતી જે ફરિયાદો લઈને કોંગ્રેસ પાસે જાય છે, કોંગ્રેસના નેતા પાસે જાય છે, તો ભાજપનું ધ્યાન ત્યાં કેમ નથી જતું? મને લાગે છે કે કુપોષણના આંકડાની બાબતમાં વિસંગતતા છે. કુપોષણનો વિષય છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારોએ ટેકઅપ કરેલો છે. કુપોષણ અનેકવિધ રીતે થતું હોય છે. ગુજરાત એ સખાવતી સ્ટેટ છે. ગુજરાતમાં કોઈ પણ ભૂખ્યું સુવે ને એ ગુજરાત માટે લાંછન કરતા છે. અનેક લોકો આજે પણ અમદાવાદમાં રસોડું લઈ અને ભૂખ્યા જે અથવા જે રોડ ઉપર હોય એને એ ભોજન આપવા માટેના કાર્યક્રમો ઘણા ચાલે છે. સરકારની પણ યોજના છે કે તમામ લોકોને ફૂડ સેફ્ટીમાં બધાને ભોજન મળી રહે છે. ભોજન એ વિષય નથી, પરંતુ કુપોષણ એ અનેકવિધ કારણોસર હોય છે, અને એના આંકડાને ઘટાડવામાં ભારતીય જનતા પાર્ટીની સરકારો મહદઅંશે સફળ થઈ છે. જચ્ચા બચ્ચા યોજના હવે ભવિષ્યમાં જ્યારે આવશે ત્યારે જે બાળક એની માતાના ગર્ભમાં કન્સીવ થાય ત્યારથી લઈને 2-3 વર્ષ સુધી એની માવજત કરવાની યોજના માન્ય સરકારશ્રી દ્વારા અત્યારે હાથ પર ધરવામાં આવેલી છે. અનેક આંગણવાડીની બહેનો પણ આ બાબતે કામ કરી રહી છે. કુપોષણ એક મોટો વિષય છે, પરંતુ તમે કીધું એમ 50% નથી. એનો આંકડો ઘણો નજીવો છે. હવે વાત આ છે, અશ્વિનભાઈ, અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે. અમિત ચાવડા તો એમ કે છે 100% કુપોષણ છે. એ મીડિયાને માનવું હોય તો માની શકે, 50% મીડિયાને માનવું હોય તો માની શકે. આંકડા દુરસ્ત કરવા જોઈએ. સવાલ એ છે કે કોઈ પણ આક્ષેપો આપણે આ રાજ્ય માટે કરીએ તો લોકોને આંખે દેખાય છે કે આ રાજ્યમાં શિક્ષણની પરિસ્થિતિની વાત કરીએ તો ચોક્કસથી શિક્ષણની પરિસ્થિતિ ખૂબ સારી છે. શિક્ષણ અત્યારે પ્રાઇવેટ સંસ્થાઓમાં જ્યારે કદાચ કોઈને ન પોસાય તો કોર્પોરેશનની શાળાઓમાં અત્યારે એલસી લઈને કોર્પોરેશનની શાળા એટલી સારી બની છે કે લોકો શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. કોઈ પણ વિદ્યાર્થી પહેલા ધોરણથી લઈ 6ઠ્ઠા ધોરણ સુધી ડ્રોપ થયા હોય એનો આંકડો તમે જોશો તો બહુ નગણ્યો થઈ ગયો છે. 8મા ધોરણ પછી પણ જે અમુક બહેનો નથી ભણતી તો એના માટે પણ સરકાર પ્રયાસ કરે છે. એનો ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટાડ્યો છે. ગુજરાતની અંદરથી આઈએએસ, આઈપીએસ અને ઘણા બધા યુપીએસસી ક્રેક કરવાવાળા વિદ્યાર્થીઓ અને આ જ ગુજરાતમાંથી ઘણા બધા તજજ્ઞો
બહાર નીકળી રહ્યા છે, યુનિવર્સિટીઓમાં ખૂબ સારું શિક્ષણ મળી રહ્યું છે. આરોગ્યની વાત કરીએ તો આરોગ્યમાં પણ સરકારની યોજનાઓના માધ્યમથી આજે તમામ લોકોને સહાય મળે છે અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. તેમ છતાંય હજુ સારું કામ કેવી રીતે કરી શકાય એના માટેનું ચિંતન, ડેટા ઉભો કરી પ્રત્યક્ષ મતદાર, પ્રત્યક્ષ નાગરિક, પ્રત્યક્ષ જનની સુધી પહોંચી એને આપણે કેવી રીતે ઉપયોગી થઈ શકે એના માટેની આ ચિંતન શિબિર. જી બિલકુલ. અને એ ચિંતન શિબિરમાં આક્ષેપો કરવાનો આક્ષેપ તો કરી શકાય છે. જી હમણાં અશ્વિનભાઈ. જે વાત થઈ, કદાચ જો સમય હોય તો હું જવાબ આપી શકું છું કે ઘણા એવા સારા નેતા છે જે સૌમ્ય ભાષામાં વાત કરે છે અને સરકાર એની વાતને માને છે, પરંતુ કોંગ્રેસ અત્યારે સત્તા વિહોણું થઈ જવાના કારણે ઘણા બધા મંત્રીઓ માટે હલકા શબ્દોનો ઉપયોગ કરી અને પોતાની રાજનીતિ ચમકાવે છે. જી બિલકુલ જી. તો રાજનીતિ ચમકાવ્યાનો વાંધો નથી, પણ પ્રજાને ભ્રમિત કરે છે, એ ખોટું છે. કાલ પ્રજા પણ જો કાયદો હાથમાં લેશે તો એ નેતાની જવાબદારી બનશે. નેતાએ સર્વસંમતિથી પ્રજાને માર્ગદર્શન કરવાનું છે અને વિધાનસભામાં પોતાનો અવાજ રજૂ કરવાનો છે. એ રીતે સિસ્ટમ, બંધારણીય સિસ્ટમને અનુસરીને નેતાએ વર્તવાનું હોય છે. જી બિલકુલ. મુકેશભાઈ, જેમ જેમ જન આક્રોશ રેલી આગળ વધી રહી છે તેમ તેમ જનતાના પ્રશ્નો આગળ આવી રહ્યા છે અને જનતાના પ્રશ્નોને વાચા આપવામાં આવી રહી છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક સરકારની જે નિષ્ફળતાઓ છે એ પણ છતી થઈ રહી છે. શું કહેશો? જુઓ હિરલ, એવું છે કે અહીંયા છે ને કે જે પ્રશ્ન કરે તે લીલા ને આપણે કરીએ તે બીજું, એ પ્રકારનું અત્યારે અહીંયા ગળે ગુજરાતમાં એક ચલણ થઈ ગયું છે. સરકાર કરે, બીજેપી કરે, બધું સાચું, પણ પેલા જિજ્ઞેશભાઈ બોલ્યા તો કે એ ખોટું કહેવાય. અરે ભાઈ, જિજ્ઞેશભાઈ જે બોલ્યા છે એ હર્ષ સંઘવી પહેલા બોલી ગયા છે. તમારા ભાજપના પ્રમુખ બોલી ચુક્યા છે કે પટ્ટા ઉતરાઈ દઈશું. અને એનાથી વિશેષ તમારા ધારાસભ્યો અને સાંસદ સભ્યો જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં આવતા દેખાયા. સુરતના જે પેલા કાનાણી છે એમણે કહ્યું કે દારૂ ને ડ્રગ્સ ને સુરતમાં બેફામ મળે છે, કાયદો અને વ્યવસ્થા કથળી ચૂકી છે, અને આપણા ગુજરાતના ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રી જેને કહેવાય એ સુરતમાંથી આવે છે. તો મને એવું થાય છે કે તમને પ્રજાના પ્રશ્નોમાં રસ છે કે દરેક ચૂંટણીઓ જીતી લેવામાં રસ છે? આ તો ફલીભૂત એવું થાય છે કે તમારી પાસે, ધારો કે આપણે કિસાનને મદદ કરવા 10,000 કરોડ આપ્યા, જે ઘટ છે 50 થી 70,000 કરોડની, અને છતાં પણ આપણે એવું કહે કે જો જે સરકાર આપી શકે તેટલું જ આપે, તો હું એવું ચોક્કસ માનું છું કે બિહારની અંદર જો 15 થી 20,000 કરોડ રૂપિયા જો મતદાન પહેલા મહિલાને આપી શકાતા હોય તો આ દેશની સરકાર ગુજરાતની મહિલાઓને, ખેડૂતોને અન્યાય કરી રહી છે એવું ચોખ્ખું સાબિત થાય છે. જન આક્રોશ રેલીમાં પણ આ રજૂઆતો આવી છે અને એ માનનીય અમિતભાઈ ચાવડા અને સીએલપી લીડર વિધાનસભાના પટલ ઉપર મૂકવાના છે. પણ મારી વાત એવી છે કે સરકારે વિરોધ પક્ષને લોકશાહીની ઢબે બંધારણ મુજબ એને પોઝિટિવ લેવા જોઈએ કે ભાઈ તમે જે કઈ પ્રશ્નો આટલી મહેનત કરીને પ્રજામાંથી લાવ્યા છો તો એ વાત ખરેખર પ્રજામાં જવી જોઈએ અને એના પ્રશ્નોનું નિરાકરણ આવવું જોઈએ, એવું મારું ચોક્કસ કહેવું. જી બિલકુલ. મુકેશભાઈ, મિલનભાઈ આપને પૂછવા માંગીશ કે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ તેમ છતાં રોડ રસ્તા તો કે ઉબડખાબડ, વિદ્યાર્થીઓ હક માટે રોડ રસ્તા પર ઉતરી આવે છે, રોજગારી માટે રસ્તા પર ઉતરી આવે છે, આંદોલન કરે છે, આદિવાસી જે લોકો છે જાતિના દાખલા માટે, સ્કોલરશિપ માટે ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે, કાયદાની જે પરિસ્થિતિ છે એને પણ આમ ખુલ્લેઆમ લીરે લીરા ઉડી રહ્યા છે. આ તમામ જે બધી પરિસ્થિતિઓ જે આપણે જોઈએ છે અને બીજી તરફ જ્યાં વિકાસની વાત થાય છે ત્યારે સવાલ એ ચોક્કસ ઊભો થાય છે કે વિકાસ છે તો વિકાસ પરનું ચિંતન ક્યાં છે, તેની અસર ક્યાં છે, એની પરનું મંથન ક્યાં છે? આ બધા જે પ્રશ્નો છે એને ગુજરાતમાંથી છુટકારો ક્યારે મળશે? બેન, જે આ વસ્તુનો છુટકારો મળી શકે એવી પરિસ્થિતિ જ નથી, કારણ કે રોડ રસ્તા અને બ્રિજીસ જે છે એ ભ્રષ્ટાચારનું એવડું મોટું કેન્દ્ર છે કે રોડ રસ્તા પાસ જ ઘણી વખત એટલા માટે કરવામાં આવતા હોય છે કે એમાંથી ભ્રષ્ટાચાર થઈ શકે અને બધાની ટકાવારી જે છે એ ફિક્સ જ હોય છે કે આની અંદર મંત્રીને આટલા મળશે, ધારાસભ્યને આટલા મળશે, કોર્પોરેટરને આટલા મળશે, અથવા તો 100 જે કઈ ઓલી સિસ્ટમ રહેતી હોય એ મુજબ ફિક્સ જ હોય છે. એટલે આ જે છે માત્ર ભ્રષ્ટાચાર કરવા માટેનું એક સંસાધન છે અને એના હિસાબે આની અંદર કઈ ઘટાડો થઈ શકે એ વાતમાં માલ નથી. આ વસ્તુની અંદર ત્યારે જ બે વસ્તુમાં ફેરફાર તમે કરો તો જ આની અંદર કંઈક પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે.
પબ્લિકના નેતાઓ નહીં, પબ્લિકમાંથી રેન્ડમલી સિલેક્ટેડ કરેલા લોકો જે છે એ પણ આ વસ્તુને ક્રોસ વેરીફાઈ કરે અને સાથોસાથ જ્યારે લેબોરેટરીની અંદર અથવા તો ખરાબ રોડ રસ્તા 3 મહિના 6 મહિના કે 1 વરસાદની અંદર તૂટી જાય ત્યારે આખો રોડ ફરીથી તોડી અને નવેસરથી કોન્ટ્રાક્ટરના ખર્ચે અને એન્જિનિયરના પગારમાંથી જ્યારે કરવાની પ્રોસેસ આવશે, બરાબર છે, ત્યારે જ તમને સારા રોડ રસ્તા અને બ્રિજ તમને મળશે. આપણે જોઈએ છે કે ઘણી વખત તો બ્રિજ પણ એનું ઉદ્ઘાટન થાય એ પહેલા સળિયા નીકળવાના ચાલુ થઈ ગયા હોય છે, સાઈડની પેનલો પડવાની ચાલુ થઈ જાય છે, બરાબર છે. મોટા ભાગના બ્રિજ છે 5 વર્ષની અંદર તો જે દેખાડવાનું ચાલુ કરી દઈએ છે કે હું જે છું ભ્રષ્ટાચારનો બનેલો પુલ છું, બરાબર છે. એટલે આ વસ્તુની અંદર જ્યાં સુધી એકાઉન્ટેબિલિટી નહીં આવે, બરાબર છે, રિસ્પોન્સિબિલિટી નહીં આવે, ત્યાં સુધી કોઈ પણ જાતનો ચેન્જીસ છે તે આવી શકે એમ નથી. ભૂતકાળની અંદર આપણી જે જ્યુડિશિયરી સિસ્ટમ હતી તેની અંદર જ્યુરી સિસ્ટમ પણ હતી. તે એક ચોક્કસ કેસને થયા પછી જ્યુરી સિસ્ટમ બહાર કાઢી નાખવામાં આવી હતી. તો હજી જ્યુરી સિસ્ટમ જે હતી એને ફરીથી લાગુ કરવાની જરૂરિયાત છે, કારણ કે પ્રજા પોતે પણ 10 જણા બીજા બેઠા હશે અને એ લોકો સમજી શકશે કે ભાઈ આની અંદર આવો ભ્રષ્ટાચાર છે, તો કદાચ જ્યુડિશિયરીની અંદર પણ ફેરફાર આવી શકે એમ છે અને લોકોને ન્યાય મળી શકશે અને ભ્રષ્ટાચાર છે તે ઘટશે એવું મારું અંગત રીતના માનવું છે. જી બિલકુલથી અશ્વિનભાઈ, મિલનભાઈ, મુકેશભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો હાલ તો આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે, પરંતુ આગામી સમયમાં હવે જોવાનું રહ્યું કે સરકારની આ ચિંતન શિબિરથી જનતાની ચિંતા કેટલી દૂર થશે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.